યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં બધા? જય માતાજી, હર મહાદેવ. ને મસ્ત મજા સવાર પડી ગઈ છે. સવાર બધાને ગુડ મોર્નિંગ. ચા ને નાસ્તો કરવા બેસી ગયા છે. જો સરસ મજા રોટલી હોય, ગરમા ગરમ ચા છે. તો હાલો બધા નાસ્તો કરવા. અત્યારના જો 8:30 થવા આવ્યા. એવા ભાઈ ઊભા છે. આ છે કે ઘણું બધું મોડું થઈ ગયું એટલે હોવાઈ જવું. 8:30 થઈ ગયા છે. હવે કે ફટાફટ નાસ્તો કરી લે પછી બીજું કામ કરીએ. ફેમિલી તો આપણે હે કે નાસ્તો કરીને વીઆઈવા પાછા ખેતરમાં આવ્યા કે પછી હે કે આખા ગરમીના નવા ગયા, પાણીના નહીં પણ ગરમીના નવા ગયા. કેમ કે અમે અત્યારે હે કે બેલિયા હાકી છે. ભાઈ તો આખા પલળી ગયા, બે બળજાય એટલા હાફી ગયા. જો આ બેલી એને હે કે આ ઓઇલમાં હાંકવાની હોય. તો 1 2 3 ને 4 આ 4 ઓઇલમાં હે કે એક હારે હાલતી હોય. એ જો આ બેલીનું મહત્વ. અમારો ભાઈ ને અમારો મામા હું ને આખા હે કે નવાઈ થાય. 2-3 ઉથર મારીએ ને તો એટલો બનો પડશે એવો થઈ જાય. કેમ કે આજે હે કે હાવ વાતાવરણ શાંત થઈ ગયું. જુઓ એક પાંદરું એક બાજુ હલતું નહીં. વાત જ નહીં કરવાની ભાઈ, બહુ જ પડે ને થોડી પકડાય ભાઈ. હા લાગે આમ વાકા ઠેર ઓલા હેડે પુગનતા હતા આમ આખા નવાઈ થાય. હવે ટીપા કરવાની. હા એટલી ગરમી થાય. ત્યાં તો બહુ સાંય ઉભા રાખી દીધા ઘડીક વાર. ધીમે ધીમે આજી અત્યારે હે કે ફેમિલી અમે ઉથલ પોરો દઈએ. કેમ કે એટલો પરસેવો થાય છે ને તે વાત જ પૂછો માં. અમને જો ભીં પડતી હોય તો બળજાને કેટલી ભીં પડતી હોય. એ તો જો આ બેલી આખા ખેંચતા જતા હોય. જો આની અંદર હે કે 2 રાપ ફીટ કરેલી આવે. જો આવી રીતના હોય. 20માં હે કે માંડવીનું રી જાય 2 કલ ખડ હોય કે સાફ કરતો જાય. એટલે બેલીનું જ મહત્વ હોય વધારે. થોડીક વાર હે કે પોળો ખાઈ લઈ પછી પાછા હાંકવા મળે. એમ અત્યારે અમારો ભાણો હે કે આટો મારવા આવ્યા હતા પણ હે કે બેલી પકડાઈ દીધી. જો થોડીક વાર પોળો થાય ને જો આ કે તો કેવું લાગે? તો એ ભાઈ એમ ન કરતો હો. આ માઇન્ડ બી હાટું તો આ બધું કરીએ અમે. રાગે પાડવું પડે. હા જો કે એવું છે. જો તો આવી રીતના હે કે હાલતી હોય. ઠેર સુધી હે કે વાંકું જ રહેવું પડે. આને બેલીને હે કે કાબુમાં રાખવી પડે. કે આ ઓઇલ હે કે આ ઓઇલ ઉપાડી લે. જો એવી રીતના હે આ બધી. જો આવી રીતના બેલી હાલતી હોય અમારે. તો ફેમિલી ક્યાં આપણે હે કે બેલી ચલાવતા હતા તો અત્યારે હે કે પાછા વ્યા છે ઘરે અને મસ્ત મજાને હે કે તૈયાર થઈ ગયા છે. ને અત્યારે આપણે જવું છે બથેશ્વર. કેમ કે કીધું ને હે કે આપણે બથેશ્વર યાદ ને બથેશ્વર એટલે કે અમારા બાજુનું ગામ કળસર ગામ આવેલું હોય કે ત્યાં એક મસ્ત મજાનું હોય કે અમારે રત્નેશ્વરની જેમ ધામ છે, મહાદેવની શિવલિંગ છે. ત્યાં હે કે અમારે દર્શન કરવા આજે જવાનું છે. તો રોજભાઈ ની બધા હે કે જાતા હા કા આપણે જાતા ભાઈ રે બથેશ્વર મહાદેવના દર્શન કરવા. આપણે છે ને ઘણા ટાઈમથી ગયા નથી એટલે આજ છે ને સોમવારે છે ને આજ જવાનું છે આપણે બથેશ્વર સ્પેશિયલ દર્શન કરવા. હા ને હમણાં ટૂંક સમયમાં હે કે પાછો શ્રાવણ મહિનો શરૂ થવાનો. એ તેવા હે કે દર્શન કરવાનો ચાન્સ ન મળે. એટલા માટે હે કે આજ અમે જાય છે દર્શન કરવા. ભાઈ જતા તો મેં કીધું હું આવી રહ્યા હતા. કીધું ને તમને કોઈ દર્શન નહીં કરાય તો દર્શન કરાવી લઈએ. આપણે બથેશ્વર પહેલી વાર જ જઈએ એટલે બ્લોગમાં પહેલી વાર લેવું. નકર તો એમને તો હું ઘણી વાર જઈ આવ્યું. પણ આજે છે કે આપણે 2 વ્હીલ ગાડી લઈને જવાને બથેશ્વર. ને આજનું વાતાવરણ જો કંઈક બહુ તડકો અને ગરમી બહુ થાય છે. વરસાદ થઈ જાય તો સારું એવું છે. તો મારે ને અમારા 2 ભાણિયાને જવાનું છે બથેશ્વર. હવે હે કે આપણે રસ્તામાં મળીએ. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ બથેશ્વર મહાદેવ જે દરિયાના કાંઠે આવેલું છે. સરસ મજાનું ધામ. જુઓ અહીં તો જો એટલી કેટલી બધી પબ્લિક છે. જયરાજસિંહ ગોહિલ હા ઈ છે ને આવેલા છે. હા એવું છે. આપણને તો ખબર નથી. એમાં એવું છે કે અમે અહીંયા છે કે દર્શન કરવા આવ્યા હતા. અહીંયા મને જાણવા મળી ગયું કે જયરાજસિંહ ગોહિલ આવેલા છે. ભાવનગરના ધણી એટલે કે રાજાના કુંવર એવી છે કે અહીંયા આવેલા છે. તો અમે છે કે અહીંયા આવ્યા છીએ બથેશ્વરના દર્શન કરવા. આપણને કોઈ એટલી બધી કંઈ ખબર નથી કે અહીંયા આવવાના છે. પણ આ જો આ બધું પબ્લિક છે કે એટલા માટે જ છે. જરૂર ત્યાં કે આવેલા છે કે એવડા અંદર કે પૂજા ને એવું બધું ચાલે છે. તો આપણને આ જાય પછી તમને બતાવી કોણ છે કોણ નહીં એમ. તો આ 4 વ્હીલમાં આવેલા છે કે 4 વ્હીલ ને ડીઝે ને બધું આવેલું હતું. અમે થોડાક લેટ થઈ ગયા એટલે પછી અહીંયા આવીને પછી જાણવા મળ્યું. ત્યાં જો કેટલું બધું પબ્લિક છે. જો બથેશ્વર અંદર કે પૂજા ને એવું થાય છે. તો અમે અહીંયા જઈને જોઈ અમે અહીંયા દર્શન કરવા પણ દર્શન કરવા નહીં કે વારો આવે એમ નહીં. અહીંયા કદાચ પૂજા અમે કે ડીજે ને એવું બધું વાગે છે. અમારે કે બહુ પેસ નહીં આવે એટલે
ફેમિલી તો આપણે કે દર્શન કરવા આવેલા પણ દર્શન તો ન છે આગળ દર્શન કરી જશે કેમ કે અહીંયા કે યુવરાજ આવેલા છે કે તો હજી કે પૂજાને એવું બધું સહેલું પબ્લિક તો જુઓ કેટલું બધું ભેગું થઈ ગયું જુઓ પણ હે કાંઈ પબ્લિક થોડું ઓછું છે એમાં રત્નેશ્વર એક ફેર આવ્યા હતા કે ના બહુ બધું પબ્લિક હતું ઘણું બધું હતું અહીં થોડું ઓછું કેમ કે અહીં છે કે દરિયાનું પાણી બધું આવતું કે વધારે એટલે અમારે પાસે છે કે તાત્કાલિક નીકળવું પડશે નકર અમારે પાછળ દરિયો દેખાય કે એ ડાયરેક્ટ આવી જાય તો અમારે ગાડી ન નીકળે ગાડી નગર છે ને નીકળવાનો છે ને સાંસ બહુ ઓછા એમ કે હાવ હે કે પાણી અડી જાય ને દરિયો અત્યારે કે ભરાવવું પડે મળે એમાં ના રત્નેશ્વર નીકળે અહીંયા ન નીકળે અત્યારે કે પબ્લિક બહુ બધું છે જો એક અંદર પૂજા ચાલુ છે અને મહાદેવના મંદિરની વાત કરીએ તો મહાભારતથી લઈને આપણે પૌરાણિક મંદિર એક કહી શકાય જેમ આપણા ભાવનગર જિલ્લામાં આપ નિષ્કલંક મહાદેવની વાત કરો એ જ રીતે આપણે રત્નેશ્વર મહાદેવ મારા દૃષ્ટિ પ્રમાણે અને જે અમે ગામના નગરજનોથી સાંભળ્યું છે એ પ્રમાણે જે જૂનો ઇતિહાસ અને જે લોકોની ભાવના મહાદેવના મંદિર સાથે સંકળાયેલી છે મારું એક જ નિવેદન છે લોકોથી કે સાચી ભક્તિ અને શ્રદ્ધા જેમ આપે અહીંયા વર્ષોથી ચાલુ રાખી છે એ કાયમ ચાલુ રહેવી જોઈએ ફેમિલી તો આપણે કે બત્તીશ્વર આવેલા હતા તો અત્યારે યુવરાજ તો વી ગયા છે પબ્લિક હાવ બધી ટીમ પડી ગઈ છે અમારે હે કાંઈ મિત્ર મળી ગયા છે કેમ છે સારું સારું લો એ તો ને કે આપણી મુલાકાત નથી એક ફેર આપણે હે કે ઘરે આવ્યા એ તમને ખબર છે બધાને એ ત્યારની પછી હે કે આજે મુલાકાત છે એ જો અમારે મહેશભાઈ ને અમારા સ્કૂલનો મિત્ર કેમ ભાઈ સારું હે ને તો સારું જો આજ કેદુની મુલાકાત છે ત્યાંની સ્કૂલ છોડી દીધી કે પછી નામ કંઈ ત્યાં ભેગા જ ન થાય કેમ કે બધા કામમાં છે કે એટલા બધા બિઝી થઈ જાય કે એવો કાંઈ ટાઈમ જ ન રહે આજે જો અમે કડસર આવ્યા તે અહીં મુલાકાત થઈ ગઈ ભાઈ એટલે સ્કૂલના મિત્ર હોય કે એટલે મજા આવે આપણે અત્યારે જો બધું પબ્લિક છે કે ખાલું થઈ ગયું ને દરિયો જો ભરાવા આવ્યો ભાગવું કે હવે આપણે તરતો જવું પડશે હા ઓટકું બોલાવવું પડશે કેમ કે પાણી છે કે હાવ અહીં અંદર રહ્યા પછી છે કે ગાડી કૂદતી જાય તો અમારે પાસે ટુ વ્હીલ ગાડી નીકળે એટલા માટે કે અમારે પાસે વહેલું જવું પડે ફેમિલી ક્યાં અમે બધા અહીંયા હતા તો મહાદેવના દર્શન કર્યા થોડી વાર પવનનો આનંદ માંડ્યો અને દરિયાનો પણ આનંદ માંડ્યો છે હવે કે પાણી આવી જાય હાવ કાઢે જો એટલે કે કોરે ગાડી કાઢવાના આપણે ગાડી ઠેર અહીંયા પીડી છે હવે છે કે ફટાફટ આપણે નીકળી જાય પછી કડસર ગામમાં જઈને મળશું હવે અત્યારે કે અહીંયા અમે લેવા રહેવું તો અમારી ગાડી પર પૂતી જાય કે તો પછી અહીંયા પાસે જીસીબી કાંઈ નહીં આવે એટલા માટે કે હવે આજે આપણે ગાડી લઈને ફટાફટ નીકળી જાય ફેમિલી અત્યારે અમે છે કે દરિયાની બહાર તો નીકળી ગયા છે ને અહીંયા છે કે અમે એક દુકાન ઉપર રહી ગયા ને એમાં હરેશભાઈ છે કે સોડા ને એવું બધું લઈ લીધું તે એટલું બધી સેવા ન કરવાની ઘરે લઈ જવાનું છાપે થોડા પાઈ હા અત્યારે ટાઈમ નહીં ને એટલો બધો કે તો આવત અજય ભાઈ જો મસ્ત મજાને કે સોડા ને એવું બધું લઈ લીધું છે ભાઈને મળ્યું બહુ આનંદ છો કીધું ઘેર તો નહીં આવ્યા પણ અહીંયા મળી ગયા હવે કે દે આવું પાછું આવશું નવરાય આપણે એ બધા એટલે આવવાનું એટલે આવી હા એમ અત્યારે કે આપણે ઠંડી સોડા પી લે હાલો બધા સોડા પીવા તો ફેમિલી આપણે કડસાથી આવીએ છીએ પાછા ઘરે અને હવે આજનો બ્લોગ જોવો અહીંયા સુધી જ રાખવાનો છે અને કે બહુ બધો મોટો થઈ જશે તો આશા રાખી તમને અમારા બ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ચેનલ પહેલી વાર આવ્યો ત્યારે સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મળીએ એક નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ